નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ પર્સનલ વર્લ્ડની અંદર। તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે જૂનાગઢ બસ સ્ટેન્ડના। મહાશિવરાત્રિનો મેળો જે ચાલુ થઈ ગયો છે એમાં લાખો યાત્રાળુઓ આ મહાશિવરાત્રિના મેળામાં આવતા હોય છે। તમે આ જે લાઈન જોઈ રહ્યા છો એ જૂનાગઢ બસ સ્ટેન્ડથી જે બસ ઉપડે છે ભવનાથ સુધીની આ તેની લાઈન છે। તમે જોઈ શકો છો કે કેટલા લોકો આ દર્શન કરવા માટે જાય છે। જૂનાગઢ બસ સ્ટેન્ડથી ઉપડતી આ બસ સીધી ભવનાથ સુધી જાય છે અને તેમનું ભાડું છે 25 રૂપિયા જવાના, અને જો તમારે ત્યાંથી ફરીથી બસ સ્ટેન્ડ સુધી આવવું હોય તો તેના પણ 25 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે। તમે જૂનાગઢ બસ સ્ટેન્ડથી જો બસમાં બેસો તો ફાયદો એ રહે છે કે તમારે ઝાઝું ચાલવું નથી પડતું। બાકી જે પ્રાઇવેટ રિક્ષાઓ હોય છે તો એ તમને સોનાપુરી સુધી જ લઈ જતી હોય છે, ત્યાંથી તમારે ભવનાથ તળેટી સુધી તમારે ચાલીને જવું પડતું હોય છે। એટલા માટે મોટાભાગના લોકો આ જૂનાગઢ બસ સ્ટેન્ડથી જ જતા હોય છે ભવનાથ સુધી। તમે આ લાઈન જોઈ શકો છો કે લાખો યાત્રાળુઓ દર વર્ષે આ શિવરાત્રિના મેળામાં આવે છે। તો મિત્રો, આ વર્ષે શિવરાત્રિના મેળામાં શું શું જોવાલાયક છે તે હું બતાવીશ તમને આગળના વિડીયોમાં। તો જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ પર્સનલ વર્લ્ડ સાથે।